મહેસાણાની બાજુમાં આવેલા પાંચોડ ગ્રામ પંચાયતના ઓજી વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ રહેવાથી રોગચાળો તથા રોજિંદા જનજીવનમાં ભારે મુસીબતનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે અહીંયા આવેલી 14 સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિક તંત્રથી લઈને કલેક્ટર કચેરી સુધી અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું જોવા મળી રહ્યું છે। સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં પણ જો આગામી સમયમાં પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી અગાઉ પણ સ્થાનિક સોસાયટીના રહીશોએ રસ્તા બ્લોક કર્યા હતા। અહેવાલ ગાયત્રી ઝાલા, મહેસાણા। આજે અમારી સહજ એમ્પાયરમાં આવેલી 14 સોસાયટીઓના વરસાદી પાણીના નિકાલના પ્રશ્ને અગાઉ બી અમે 13/9/24ના રોજ આવેદનપત્ર આપેલ। એના અનુસંધાને હજુ સુધી કોઈ કાર્યવાહી કે અમને કોઈ અમારી મુશ્કેલીનું નિવારણ મળેલ નથી। એના માટે ફરીથી અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। હવે આ સોસાયટીમાં વરસાદી પાણી હાઈવેથી આગળથી ઘણું બધું પાણી આવે છે, જેનું પાણી આ અમારી બાજુ આવવાનો રસ્તો ન હોવા છતાં અમારે ત્યાં પાણી આવે છે ને એ પાણી અમારા સહજ એમ્પાયરમાંથી બાવાના નેડિયા બાજુ જતો સરકારી જે નેડિયો છે એમાં પાછળની સાઈડ નવી બનેલ સોસાયટીઓએ બિલ્ડરે રોડ ઊંચો કરતા એ પાણીનો નિકાલ થતો નથી ગયેલ છે। તેથી જો આ નેડિયો એ રોડ પાછળનો સિવાયવાળો રોડ જો નીચો કરવામાં આવે તો અમારો વરસાદી પાણીનો પ્રશ્ન હલ થઈ શકે। કેટલી સોસાયટીને અસર થાય છે? 14 સોસાયટી એમ્પાયરમાં અને ટોટલ કેટલા અંદાજે કેટલા? 500 રહીશો 2000 માણસ 500 ઉપર કરશે। અને પાણી 2 મહિના સુધી ખાલી થતું નથી। સ્થાનિક પંચાયતમાં પંચાયતમાં 2022 થી અમે પ્રયત્નો ચાલુ હોય। અત્યાર સુધીની બધી અમારી જોડે એની બી કોપીઓ છે જે અરજીઓ આપેલ, સર્વે સાહિત્ય અમારી જોડે છે। પંચાયતને બી રજૂઆત કરેલ છે, પણ એમના જોડેથી બી અમને કોઈ આનો નિકાલની વ્યવસ્થા આજ દિન સુધી થયેલ નથી। 2 મહિના સુધી પાણી ભરાઈ રહે છે, એના કારણે કેટલી બીમારીઓ તમારી રજૂઆત સ્વીકારવામાં ના આવે ભવિષ્યમાં તો શું તમે આગળની શું રણનીતિ રહેશે તમારી? આ તો આંદોલન કરશે, કારણ કે વરસાદ પડ્યા પછી 1-2 મહિના સુધી વરસાદી પાણી જતું જ નથી। તમે અવર જવર ટોટલી બ્લોક થઈ જાય છે। આરોગ્યને લગતી આરોગ્ય ખરી, સ્કૂલો, હોસ્પિટાલિટી બધું દરેકમાં પ્રોબ્લેમ આવે એવું છે। સ્ત્રીઓ તો હમુદી એવું નથી કે ખાલી એક જ પ્રશ્ન સ્કૂલની ગાડીઓ છોકરાને લેવા નથી આવી શકતી, પછી ક્યાં